જામનગરની હોસ્પિટલના નવા બિલ્ડિંગની પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી। 500 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે આ નવું બિલ્ડિંગ। હોસ્પિટલમાં દર્દીઓને અત્યાધુનિક તબીબી સુવિધાઓ મળશે। બેડની સંખ્યા 1800 થી વધારીને 3000 કરવામાં આવી। ગંભીર દર્દીઓ માટે 225 આઈસીયુ બેડ તૈયાર થશે। આરોગ્ય સુવિધા વધવાથી દર્દીઓની તકલીફોમાં ઘટાડો થશે। મેયર મોનિકાબેન વ્યાસે નિર્માણ કાર્યની વિગતો આપી હતી। બેડની સંખ્યા વધવાથી દર્દીઓને ઘણો ફાયદો થશે। ગંભીર દર્દીઓ માટે 225 આઈસીયુ બેડ ખાસ રૂપથી તૈયાર કરવામાં આવશે। કોઈપણ દર્દીને હાલાકી અહીંયા ન પડે તે માટેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આરોગ્ય સુવિધા વધવાથી દર્દીઓની હાલાકીઓ દૂર થશે। આજે એ 12 વર્ષના કાર્યમાં રાજ્ય સરકારમાંથી જે જીજી હોસ્પિટલને ફાળવવામાં આવેલા 500 કરોડના ખર્ચે જે નવી બની રહી છે એમાં અમે પદાધિકારીઓશ્રીઓ માનનીય શ્રી ધારાસભ્ય સાથે અમારી સાથે જોડાયેલા હતા। અમે 5 પદાધિકારીઓમાં આપણે ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, નેતાશ્રી અને દંડકશ્રી બધા સાથે રહીને હોસ્પિટલની મુલાકાત કરી હતી। પહેલાં જે હોસ્પિટલમાં 1800 બેડ હતા એના બદલે અત્યારે 3000 બેડ નવા બનવા જઈ રહ્યા છે। આઈસીયુનો બેડનો જે વિભાગ હતો એ આઈસીયુ પહેલાં જે 75 હતી એના બદલે અત્યારે 225। આ સેવા જે નો લાભ છે એ પ્રજાને ખૂબ જ સુખાકારી મળશે। પ્રજાને પડતી તકલીફો ખૂબ જ ઓછી થશે અને આ જામનગર માટે એક ખૂબ સારી હોસ્પિટલ બનવા જઈ રહી છે કે આજુબાજુના વિસ્તારમાંથી જે કોઈ આવતા હશે એમને પણ ખૂબ સારી સગવડો મળશે।